હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કિચનના કામને સરળ બનાવે અને પૈસા પણ બચાવે એવી અમુક નાની પરંતુ ખૂબ જ ઉપયોગી ટિપ્સ બતાવીશ. પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. સૌથી પહેલી ટીપ છે, આપણે કોઈ પણ વસ્તુ તળીએ તો તેલ આવું ગંદુ થઈ જતું હોય છે અને આપણે તેલને ગાળતા હોઈએ છીએ. ઘણી વખત એવું થાય કે તેલને ગાળવા જઈએ તો ગળણી આમ પડી જાય અને આપણી બધી જ મહેનત પાણીમાં જાય. ઘણી વખત આપણે ઘી બનાવીએ તો ઘીને ગાળતા હોઈએ ત્યારે પણ એવું થતું હોય છે. તો તેના માટે ગળણીનો જે ઉપરનો ભાગ છે તેમાં આવી રીતના ચમચી ભરાવી દેવાની. આવી રીતના કરવાથી ગમે એટલી નાની તપેલી હશે કે મોટું વાસણ હશે, તમારી ગળણી હલશે નહીં એની જગ્યાએથી અને તમે ગાળશો તે વસ્તુ પડશે નહીં. આવી રીતના કરવાથી તેલ ગળાઈ પણ જશે અને ગળણી પડવાની પણ બીક નહીં રહે. ઘણી વખત આપણે ઘી ગાળતા હોઈએ તો ગળણી પડી જાય તો કીટું પાછું ઘીની અંદર મિક્સ થઈ જાય. તો આવી રીતના તમે ચમચી ભરાવીને ગાળશો ઘી અથવા તો તેલ તો આરામથી ગળાઈ જશે અને ત્યારબાદ આપણે ચમચીને કાઢી લઈશું. તો આઈ હોપ આ ટીપ તમને ઉપયોગમાં આવશે. આના પછીની સેકન્ડ ટીપ છે, ગળણી આપણે ચા ગાળવાની જે હોય છે તે આવી રીતના કાળી થઈ જતી હોય છે. આપણે અવારનવાર એને ઉટકતા હોઈએ, સાફ કરતા હોઈએ, પણ આવી રીતના સાઈડમાં ભૂકી થોડીક ભરાઈ જ જતી હોય છે. તો તેના માટે આપણે ગળણીને પહેલાં ગેસ ઉપર રાખીને સાઈડનો જે કચરો છે તે બાળી લઈશું. આવી રીતના તમે બધા કરતા જ હશો, પણ એના કારણે ગળણી એકદમ કાળી કાળી થઈ જાય છે અને સાઈડની જે રિંગ છે તે પણ કાળી પડી જાય છે. તો આવી રીતના બંને ગળણીને મેં ગેસ ઉપર બાળી લીધી છે અને હવે આપણે આને ખંખેરીશું. આવી રીતના કરવાથી તેની અંદરથી આવી રીતના કચરો ખરશે, તમે જોઈ શકો છો. પણ બહુ વધારે ભાર દઈને નહીં ખંખેરવાની, કેમ કે આપણે ગરમ કરી હોય તો તેના કારણે તૂટવાની શક્યતા રહે છે. હવે આપણે ગળણીને એક બાઉલમાં લઈ લઈએ અને તેની ઉપર આપણે ગરમ પાણી રેડીશું. સાવ નવશેકું નહીં, પણ સહેજ ધુવાળા નીકળતા હોય તેવું ગરમ પાણી લેવાનું. તેની અંદર એક ઈનોનો પાઉચ નાખી દઈશું અને આને થોડીક વાર માટે આપણે રહેવા દઈશું. સાથે એકાદ ચમચી જેટલું લિક્વિડ ડિશવોશ નાખી દઈશું અને લિક્વિડ ડિશવોશ અને ઈનો નાખવાથી તમે જોઈ શકો છો કે પાણીમાં એકદમ સરસ રિએક્શન થાય છે અને થોડી વાર આને આમ જ રહેવા દઈશું. જો આશરે અડધી કલાક જેવું થઈ ગયું છે. તો હવે આપણે ગળણીને બહાર કાઢી લઈએ અને જૂનું બ્રશ લઈને તેની મદદથી ઘસી લઈશું. જો તમને એમ લાગે કે ગળણી સાફ નથી થતી તો તમે થોડુંક વધારે લિક્વિડ ડિશવોશ લઈ શકો છો. આવી રીતના ઘસવાથી એની જે સાઈડની રિંગ છે કાળી પડી ગઈ છે તે પણ સરસ વ્હાઇટ થઈ જશે અને તમે જોઈ શકો છો કે કેટલો બધો કચરો નીકળી રહ્યો છે. અવારનવાર આવી રીતના દર અઠવાડિયે અને 10 દિવસે સાફ કરી લેવાની, તો ખૂબ જ જલ્દીથી સાફ થઈ જશે. ઘણી વખત આપણે એમ થતું હોય કે આપણે બહુ સાવધાની રાખીએ છીએ તો પણ બીમારી કેમ આવી જાય છે. તો આવી રીતના જો આમાં કચરો ફસાયેલો હોય તો તેના કારણે રોગો થવાની શક્યતા રહે છે. તો હવે આ બંને ગળણીને ધોઈને લૂછીને બતાવું. તો જો બંને ગળણી ધોઈને લૂછ્યા બાદ તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્લીન થઈ ગઈ છે ને આજુબાજુની રિંગ પણ વ્હાઇટ થઈ ગઈ છે. તો હવે પછીની નેક્સ્ટ ટીપ છે એલચી માટેની. આપણે એલચીનો પાવડર જ્યારે પણ જરૂર પડે ત્યારે તાજી 2-3 એલચીને ખાંડીને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને છોતરા જે વધે એને ચામાં નાખી દેતા હોઈએ છીએ. પણ ભૂકો એકદમ સરસ નથી થતો અને આપણે અવારનવાર મીઠાઈઓમાં અથવા તો ફ્રૂટ સલાડ કે ગમે બનાવતા હોઈએ દૂધની વસ્તુ, તેમાં આપણે એલચી નાખવાની જરૂર પડતી જ હોય છે અને ચામાં પણ તમે એલચી ઘણી વખત વાપરતા જ હશો. તો તેના માટે હું તમને એક સરસ ટીપ બતાવું. આખી એલચીનો ઉપયોગ થઈ જશે, છોતરા પણ વેસ્ટ નહીં જાય. અહીં મેં એક નાના વઘારિયામાં જરાક અમથું ઘી લીધું છે. ખાલી તેનું તળિયું ઘીવાળું થાય એટલું જ ઘી લેવાનું. તેની અંદર આપણે એલચી નાખી દઈશું અને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એલચીને થોડીક વાર માટે આવી રીતના ઘીમાં સાતળી લઈશું, જેના કારણે એલચી ફૂલી જશે. તો જો એલચી ફૂલીને વ્હાઇટ જેવી થઈ ગઈ છે અને એકદમ સરસ તમે જોઈ શકો છો કે ફૂલી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈને એકદમ ઠંડુ થવા દઈશું. જો આપણી એલચી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઘી પણ બહુ નથી. તો હવે આપણે આને મિક્સર જારમાં લઈ લઈએ. તેની અંદર 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને આને સરસ ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો આવી રીતના ખાંડ નાખીને ગ્રાઇન્ડ કરવાથી એકદમ સરસ પાવડર થઈ જશે. તેના છોતરા પણ વેસ્ટ નહીં જાય. તમે બજારમાંથી એલચીનો પાવડર જો ખરીદીને લઈ આવતા હોય તો હવેથી ના લઈ આવતા. આવી રીતના ઘરે ઘણી વખત એવું થાય કે એલચી પડી હોય પણ આપણે પાવડર એકદમ ફાઇન જોતો હોય તો આપણે બજારમાંથી લઈ આવતા હોઈએ છીએ. તો આવી રીતના તમે ઘરે ફાઇન પાવડર એલચીનો બનાવી શકો છો. બિલકુલ વેસ્ટેજ નહીં જાય અને થોડી કમથી એલચીમાંથી કેટલો બધો પાવડર બનીને તૈયાર થઈ ગયો છો જોઈ શકો છો. અને આ પાવડરનો ઉપયોગ તમે ગમે એ મીઠાઈમાં કે ચામાં પણ કરી શકો છો. તો હવે પછીની નેક્સ્ટ ટીપ છે તે લસણને લઈને. અત્યારે લીલું લસણ એકદમ સરસ આવતું હોય છે અને આપણે લસણનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ અને લસણને આપણે આવી રીતના એક કળીને સુધારતા હોઈએ છીએ. એમાં ઘણો ટાઈમ જતો હોય છે. તો આજે હું તમારી સાથે એક સરસ મજાની ટિપ્સ શેર કરીશ. જે જાડી લસણની કળી છે તેમાં બધામાં આપણે આવી રીતના કાપા કરી લઈશું, જેના કારણે એકદમ સરસ ઝીણું તે સુધારાઈ શકે. અને જે પાતળી લસણની કળીઓ છે તે મેં એમનેમ રાખી છે. હવે બધી જ લસણની કળીઓને એમ ભેગી કરી લઈશું. ભેગી કર્યા પછી આની ઉપર આપણે રબર ચડાવી દઈએ. વ્હાઇટ ભાગ જે પૂરો થવા આવે ત્યાં રબર ચડાવવાનું અને બીજું રબર થોડુંક નીચે ચડાવી લઈશું. આવી રીતના બંને રબર ચડાવ્યા પછી
હવે એક ધારવાળું અને મોટું ચાકુ લઈ લઈશું અને તેની મદદથી એકદમ ઝીણું ઝીણું આપણે લસણને સુધારી લઈશું. આવી રીતના કરવાથી લસણ એકદમ સરસ ઝીણું ઝીણું સુધારાશે અને ખૂબ જ ઝડપથી ગમે એટલું લસણ હશે તમે સુધારીને રાખી શકશો. આવી રીતના ફટાફટ કામ થઈ જશે, ટાઈમ પણ નહીં લાગે. એક એક કળી લસણની સુધારવા બેસશો તો એમાં ટાઈમ પણ વધારે જાય છે અને લસણ સુધારતી વખતે લેડીઝને ખાસ કરીને અંગૂઠાની અંદર ચીરા પડી જતા હોય છે, તો એમાં બળતરા થાય છે. તો આવી રીતના કરશો તો અંગૂઠામાં ચીરા પણ નહીં પડે અને લસણ એકદમ સરસ ઝીણું ને ઝડપથી સુધારાઈ જશે. આવી રીતના બધું લસણ સુધાર્યા પછી તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં કેટલું બધું લસણ સુધારી લીધું છે. હવે અહીં મેં એક એરટાઇટ કન્ટેનર લઈ લીધું છે, તેની અંદર મેં ન્યૂઝપેપર રાખ્યું છે, પણ તમે કિચન પેપર પણ રાખી શકો છો. તેની અંદર આપણે સુધારેલું લસણ નાખીને આવી રીતના પેપરથી કવર કરીને ઢાંકીને ફ્રીજમાં રાખી દઈશું. એરટાઇટ કન્ટેનર હોય તેવું લેવાનું, જેથી ફ્રીજમાં પણ સ્મેલ ના આવે. હવે પછીની નેક્સ્ટ ટીપ છે લીંબુને લઈને. અત્યારે લીંબુ સસ્તા અને સરસ મળતા હોય છે, જ્યારે ઉનાળામાં લીંબુ સસ્તા નથી મળતા હોતા અને ઘણી વખત એકદમ રસવાળા લીંબુ પણ નથી મળતા હોતા. તો તેના માટે અત્યારે આપણે લીંબુ ઘણા બધા લઈ લઈશું અને હાથેથી એક વખત આવી રીતના લીંબુને મસળી લઈશું, જેથી તેની અંદરથી સરસ રસ છૂટો પડી જાય. અને હવે તેને 2 ટુકડામાં આવી રીતના કટ કરી લઈએ. તો અહીં મેં બધા જ લીંબુને આવી રીતના 2 ટુકડામાં કટ કરી લીધા છે. હવે એક તપેલી ઉપર આપણે ગળણી રાખી દઈશું અને તેની અંદર આ લીંબુને નીચોવી લઈએ. ગળણી રાખવાનું કારણ એ છે કે લીંબુના છોતરા જો લીંબુના રસમાં જશે તો ઘણી વખત લીંબુનો રસ લાંબા સમયે કડવો લાગતો હોય છે, કડવાશ પકડી લેતો હોય છે. તો છોતરા ન જાય તેના માટે આપણે આવી રીતના ગળણી રાખીશું. તમે હાથેથી પણ નીચોવીને લઈ શકો છો, પણ ગળણી ઉપર નીચોવાનું, જેથી છોતરા અને બીજ બધું નીકળી જાય. તો અહીં મેં લીંબુનો રસ કાઢી લીધો છે. હવે આપણે એક આઈસ ટ્રે લઈ લઈશું અને 1 ચમચી જેટલું લીંબુનો રસ તેની અંદર નાખી દઈશું અને હવે આને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈએ. તો જો 8 કલાક પછી આપણો લીંબુનો રસ છે તે સરસ આઈસ ક્યુબમાં કન્વર્ટ થઈ ગયો છે. તો હવે આપણે આ આઈસ ક્યુબને આવી રીતના એક કન્ટેનરની અંદર ભરી લઈશું અને આને બંધ કરીને ફ્રીઝરમાં રાખી દઈશું. તો ઉનાળામાં લીંબુ ન મળે ત્યારે પણ તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. અને આ જે લીંબુના છોતરા છે તેનો પણ આપણે ઉપયોગ કરીશું. અહીં મેં એક કડાઈની અંદર આશરે 1 લીટર જેટલું પાણી લઈ લીધું છે. તેની અંદર આપણે લીંબુના છોતરા નાખી દઈશું અને તેની સાથે 1 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. તમે બધા જાણો છો મીઠું ચીકાશ કાપવા માટે ખૂબ જ સારું છે. આપણે ગુંદામાંથી ચીકાશ કાઢવા માટે મીઠાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. અને હવે આને ઉકળવા દઈશું. તો જો આપણું પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે, પાણીનો કલર થોડો ઘણો બદલાઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. થોડુંક વધારે ઉકળશે તો પણ કંઈ વાંધો નહીં આવે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને નીચે લઈ લઈએ. નીચે લીધા પછી એક વાસણ ઉપર આવી રીતના મેં સૂપ ગાળવાનો ગરણો રાખી દીધો છે. તેમાં આપણે આ પાણી નાખી દઈશું અને લીંબુના છોતરા જે નીકળ્યા છે તેને ચમચાની મદદથી સહેજ પ્રેસ કરી લઈએ, એટલે એની અંદરનું બધું જ પાણી છે તે આની અંદર આવી જાય. અને હવે આ લીંબુના છોતરાને આપણે ફેંકી દઈશું. આપણે જે આ લીંબુનું પાણી કાઢ્યું છે તેમાંથી આપણે થોડુંક પાણી વાટકામાં અલગ લઈ લઈએ. આશરે પા વાટકી જેટલું જ મેં પાણી લીધું છે. તેની અંદર 2 ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું. જે સોડા આપણે ઢોકળાની અંદર નાખતા હોઈએ તે જ સોડા મેં અહીં લીધેલો છે અને આને સહેજ હલાવીને મિક્સ કરી લઈશું. જો સોડા પહેલેથી આપણે બાઉલમાં નાખીશું મોટા તો બધું જ ઉભરાઈને બહાર આવશે, એટલે અલગ વાટકીમાં પહેલાં આપણે સોડા મિક્સ કરી લેવાનો અને તેની સાથે 3 થી 4 ટેબલસ્પૂન જેટલો ડિશવોશ લિક્વિડ નાખી દઈશું. કોઈ પણ લિક્વિડ તમે વાપરતા હોય તે નાખી શકો છો અને 4 થી 5 ચમચી નાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે. અને એક વખત આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી આ જે લિક્વિડ બન્યું છે તેને આપણે બાઉલની અંદર નાખી દઈએ. તમારે થોડું ઠંડુ થાય પછી નાખવાનું. મેં ગરમમાં નાખ્યું હતું એના કારણે ઉભરો આવ્યો હતો. જો કે લિક્વિડ બારે ઢોરાણું નહોતું, પણ એકદમ ઉભરો આવીને ઉપર સુધી આવી ગયું હતું. તો હવે આપણે આને આમ જ રહેવા દઈશું અને એકદમ ઠંડુ થાય ત્યાર પછી આપણે આને બોટલની અંદર ભરી લઈએ. તો જો આપણું લિક્વિડ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એને બોટલની અંદર ભરી લઈશું. તો ખૂબ જ ઓછી કિંમતમાં સસ્તું અને સરસ એવું આપણું વાસણ ઉટકવાનું લિક્વિડ તૈયાર થઈ ગયું છે. આનાથી હું તમને વાસણ ક્લીન કરીને પણ બતાવી દઉં. આપણે આ લિક્વિડને થોડુંક કાઢી લઈશું. આવી રીતના લીંબુના છોતરા વેસ્ટ જવા દેવાને બદલે તમે લિક્વિડ બનાવીને રાખી શકો છો અને તેનો ઉપયોગ વાસણ ઉટકવાની અંદર કરી શકો છો. લીંબુ, સોડા, મીઠું બધું એન્ટીબેક્ટેરિયલ છે અને ચીકાશ પણ દૂર કરે છે, જેના કારણે આપણા વાસણ એકદમ સરસ ક્લીન થઈ જશે. અને લીંબુના કારણે આની અંદર સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે, લેમન ફ્લેવર આવે છે. અને હું તમને વિસરીને પણ બતાવી દઉં કે એકદમ સરસ આનીથી ચીકાશ દૂર થઈ જશે. તો આજની આ બધી ટિપમાંથી તમને કઈ ટિપ સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.